નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 16 એમાં મળ્યા છીએ. અગાઉ આપણે 1 થી 15 ચેપ્ટર જે છે એ મારી યુટ્યુબની ચેનલમાં મેં અપલોડ કરી દીધા છે. તો આ જે ચેપ્ટર નંબર 16 જે છે એમાં આપણે વાત કરવાની છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આમ તો જોવા જઈએ તો આ ચેપ્ટર જે છે એકદમ નાનું અને સરળ ચેપ્ટર છે, પણ આપણા જે જીવનમાં એ ખૂબ જ મહત્વ ધરાવતું અથવા તો ભારતનો આર્થિક વિકાસ કેવી રીતના થયો એના માટે ખૂબ જ મહત્વ ધરાવતું એવું ચેપ્ટર છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. અહીંયા આપણે ઉદારીકરણ શું છે અને વૈશ્વિકરણ શું છે જે છે એનો પણ આપણે અર્થ સમજવાનો છે, તથા ભારત જે છે એને આ ક્યારથી લાગુ પાડેલું છે એના વિશે પણ ચર્ચા કરવાની છે. તો આપણને ખ્યાલ જ છે કે 1947માં આઝાદી પછી આપણે આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસ સાધવા માટે એક પ્રકારે આયોજન કરવાનું હતું. અલગ અલગ યોજના દ્વારા દેશના લોકોનો ઝડપી વિકાસ થાય એવા પ્રયત્નો કરવાના હતા. તો આપણને ખ્યાલ તો છે કે એ સમયની જે સરકાર છે એ સમયની સરકાર છે એને ઘણા પ્રયત્ન કર્યા, એણે અલગ અલગ નીતિમાં સુધારો કર્યો, પરંતુ આમ જોવા જઈએ તો અલગ અલગ પેકેજ જાહેર કરવા છતાં એટલી સફળતા મળી નથી. અહીંયા કીધું છે કે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, ઔદ્યોગિક નીતિ એની સમય સમયે જાહેરાત કરવામાં આવી હતી, પણ એનાથી પણ જે આવી યોજના છે એનાથી પણ આર્થિક વિકાસમાં તેટલો બધો સફળતા જેટલો મળવી જોઈએ એટલી મળેલી હતી નહીં. માટે આ જે સરકાર છે એ સરકારે નિષ્ફળતા જે છે એ નિષ્ફળતાને કંઈક નવી ઓપ આપવા માટે તેને એક આ પ્રકારે આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન એવું તમે ક્યારેક ને ક્યારેક રાજનેતાઓના મોઢે સાંભળેલું હોય તો એને અપનાવવામાં આવ્યું. અહીંયા વાત કરીએ આપણે 1991ના વર્ષની. જો કે અગાઉના ચેપ્ટરમાં પણ આપણે એક વખત આના વિશે ચર્ચા કરેલી જ છે કે 1991ના સમયમાં આપણે એમ કહી શકીએ કે ખૂબ જ વધારે પાયમાલ તરફ ભારત દેશ જે છે એ વધ્યો હતો. અને આમ જોવા જઈએ તો આ સમય પછી જે ભારતમાં વિકાસ જે છે એ થોડોક વધારે થયેલો છે. તો 1991માં આ જે પાયમાલીના આરે હતો ત્યારે જે આપણે એમ કહી શકીએ કે ત્યારના જે નાણામંત્રી અથવા તો નાણાં વિષયક હતા તે મનમોહન સિંહની હસ્તકે આપણે આ જે ઉદારીકરણ, પછી ખાનગીકરણ અને વૈશ્વિકરણ જે છે એ આપણે અપનાવેલું હતું. અને ત્યાર પછી થોડું ઘણું આપણે એમ કહી શકીએ કે થોડીક છૂટછાટ આપેલી હતી, એને લીધે ભારત દેશ જે છે એને વિકાસ જે છે એ મળેલો, વિકાસ થયેલો હતો એનો. તો અહીંયા આપણે દરેકે દરેક વસ્તુ સમજવાનું છે કે ઉદારીકરણ, તો એમાં આર્થિક ઉદારીકરણ એટલે શું. તો આપણને એક વસ્તુ ખ્યાલ છે, કે આપણે સામાન્ય રીતે જ્યારે ભારત આઝાદ થયું તે પછીના વધારે પડતા એકમો હતા એ બધા એકમો સરકાર અંતર્ગત હતા. એટલે કે બધાનું નિયંત્રણ જે છે એ સરકારના અંકુશમાં હતું. પણ આ જે અંકુશ જે છે એ ધીમે ધીમે કરતા એમાં ઘટાડો કરવામાં આવ્યો. આ જે અંકુશ છે એમાં ધીમે ધીમે કરતા ઘટાડો કરવામાં આવ્યો અને થોડીક ઉદારીકરણની નીતિ, એટલે કે કોઈએ પ્રાઇવેટ પોતાનો બિઝનેસ અથવા તો પ્રાઇવેટ પોતાનો એકમ સ્થાપવો હોય તો એમાં તેને ઉદારીકરણ આપવામાં આવ્યું અને થોડા ઘણી જે નીતિ છે, ઔદ્યોગિક નીતિ જે છે એ ઔદ્યોગિક નીતિમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવ્યો. તો એને શું કહેવાય છે? આર્થિક ઉદારીકરણ કહેવામાં આવે છે. અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલા છે, પછી આપણે એના લાભ પણ જોવાના છે અને ગેરલાભ પણ જોવાના છે. એટલે કે શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે આર્થિક સુધારા અપનાવવામાં આવ્યા અને જે આપણને અહીંયા દર્શાવેલા છે કે 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા. તે સિવાયના બધા ઉદ્યોગ અથવા તો અન્ય ઉદ્યોગ જે છે એ પરવાના પદ્ધતિ જે છે એમાં નાબૂદ કરવામાં આવી. એટલે કે પહેલા જે સરકારની પરવાનગી, જે આપણે એમ કહી શકીએ પરમિશન લેવા માટે જે ધક્કા ખાવા પડતા હતા, એમાં પણ હવે થોડું ઘણું આપણે એમ કહી શકીએ ઉદારીકરણ કરવામાં આવ્યું અને થોડી ઘણી છૂટછાટ જે છે એ કોઈએ પ્રાઇવેટ પોતાનું બિઝનેસ નાખવો હોય અથવા તો પ્રાઇવેટ પોતાનો કોઈ ધંધો નાખવો હોય તો એમાં તેને ઉદારીકરણ નીતિ અપનાવેલી હતી. અહીંયા વાત કરીએ આપણે કે જે સરકાર હસ્તગત બધા ક્ષેત્ર હતા એમાંથી ખાલી રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ
આ સિવાયના બધા ક્ષેત્ર જે છે એ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. તો આપણે અગાઉ પણ વાત કરેલી હતી કે ખાનગી ક્ષેત્રે જો થોડું ઘણું આપણે ઇન્વોલ્વમેન્ટ અથવા તો થોડો ઘણો એમાં હસ્તક્ષેપ હોય તો દેશના આર્થિક વિકાસમાં ઘણો બધો ફાયદો થાય. તો આપણે અહીંયા બજાર પદ્ધતિ, આપણે ઉપરના જે ચેપ્ટર નંબર 15 છે એમાં આપણે બજાર પદ્ધતિ વિશે વાત કરી હતી. તો બજાર પદ્ધતિથી ફાયદો પણ થાય છે અને નુકસાન પણ થાય છે. તો આવી બજાર પદ્ધતિ જે છે એ બજાર પદ્ધતિ આ સમયે થોડી ઘણી અપનાવવામાં આવી એમ આપણે કહી શકીએ. પછી ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા, એટલે કે કોઈને ઉદ્યોગ નાખવો હોય તો એના માટે પણ થોડું ઘણું ઉદારીકરણ કહી શકીએ, કારણ કે કેટલી બધી પરમિશન લેવી પડતી હતી અને વારંવાર ધક્કા ખાવા પડતા હતા. ત્યારે માંડ એને જે પોતાનો ઉદ્યોગ નાખવાની જે છે એ પરમિશન મળે. તો એની જગ્યાએ ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા જે છે એ પણ રદ કરવામાં આવી હતી. પછી તો કે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કોઈની પણ પરમિશન લેવાની જરૂર પડતી ન હતી. તો આમ જોવા જઈએ તો જે પહેલા તો સરકાર હસ્તગત ઘણા બધા એકમો હતા, એની જગ્યાએ પહેલા તો શું કરવામાં આવ્યું તો કે તે 3 ક્ષેત્ર હજી પણ તમે જોવા જાઓ તો રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ ક્ષેત્ર એ તો બધા કેન્દ્ર સરકાર અંતર્ગત જ છે, પણ એ સિવાયના ક્ષેત્ર જે છે એ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂક્યા. અને એમાં પણ જે વારંવાર પરમિશન લેવામાં આવતી હતી, કેટલા બધા કરારનામા કરવામાં આવતા હતા, એ પણ હવે આજના દિવસ સુધીમાં કરારનામા જે છે એમાં પણ થોડું ઘણું ઉદારીકરણની નીતિ અપનાવેલી છે. તો આ ઉદારીકરણ નીતિના લાભો શું થાય છે? તો ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્ર જે છે એને પોતાનો મુક્ત વેપાર તથા મુક્ત વિકાસ જે કરવો હોય એની પણ તકો એને પૂરતા પ્રમાણમાં મળી રહે. એટલે કે સરકારનું અંકુશ જે છે એ એટલું બધું વધારે પ્રમાણમાં એમાં હોતું નથી, માટે તે મુક્ત રીતે વેપાર અને પોતાનો વિકાસ કરી શકે. પછી ઉદારીકરણની નીતિ સ્વીકારવાથી વિદેશ વ્યાપારને પણ બળ મળવાનું શરૂ થઈ ગયું. એટલે કે વ્યક્તિ જે છે એને પોતાના દેશમાં તો વસ્તુ વેચવી હોય તો પરમિશન મળે જ છે, પણ સાથે સાથે વિદેશમાં પણ પોતાની વસ્તુ છે એને વેચાણ છે કરવું હોય તો એના માટે પણ ઘણી બધી પરમિશન જોતી હતી, જે પણ આપણે હમણાં વૈશ્વિકીકરણમાં જોશું કે એમાં પણ એટલી છૂટછાટ આપવામાં આવી, માટે તે પોતાનો માલ સામાન છે એ સહેલાઈથી વિદેશમાં પણ વેચવા લાગ્યો. અને વિદેશી વેપારમાં વધારો થાય તો આપણને ખ્યાલ જ છે કે વિદેશી ઉડિયામણની અનામતમાં પણ વધારો થાય છે. આમ ઉદારીકરણના પરિણામે આપણે આંતરમાળખાકીય સગવડમાં પણ વધારો કરી શક્યા. પણ એના ગેરલાભોની જો વાત કરીએ તો આપણને ખ્યાલ જ છે કે ખાનગી ક્ષેત્ર છે એ ખાનગી ક્ષેત્રમાં ઇજારાશાહીના વલણો હોય છે. એને લીધે ગુલામ મજૂરી જે છે એ પણ વધી જાય છે. તો એમાં જે ઘટાડો થવો જોઈએ ખાનગી ક્ષેત્રને લીધે જે અંકુશ ઘટવા છતાં પણ ઇજારાશાહીમાં ઘટાડો થઈ શક્યો નથી. પછી માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર આગળ વધી શક્યું નહીં. કારણ કે આપણે અગાઉ પણ જોયું છે ખાનગીકરણમાં વધારે પડતું શું હોય છે તો કે વધારે પડતો નફો છે એ જ હોય છે. તો જેમાં વધારે નફો મળે તે કાર્ય વધારે પડતા લોકો કરે. તો ઔદ્યોગિક ક્ષેત્ર વિકાસ કરવામાં આપણને વધારે જો નફો મળતો હોય તો કૃષિમાં ને એમાં કોઈ વ્યક્તિ ધ્યાન આપતું નથી, માટે કૃષિ ક્ષેત્ર ભારત જે છે એ હજી પણ પાછળ રહ્યું છે. પછી તો કે આવકની અસમાનતામાં વધારો થયો, એટલે કે ફરી પાછું એ જ અમીર વધારે ને વધારે અમીર બનતો જાય અને ગરીબ જે છે એ વધારે ને વધારે ગરીબ બનતો જાય. આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. એટલે સામાન્ય રીતે ખાનગીકરણ થવાથી આમ તો જોવા જાય તો નિકાસમાં વધારો થવો જોઈએ, પણ એટલો બધો વધારો થયેલો છે નહીં. નિકાસમાં સતત ને સતત ઘટાડો જ થાય છે, પણ આયાતમાં સતત ને સતત વધારો થાય છે. માટે આપણે કહી શકીએ કે હજી પણ આપણે ઉદારીકરણથી આપણને એટલો બધો ફાયદો થયેલો છે. ત્યારબાદ વાત કરીએ આપણે ખાનગીકરણ વિશે આપણે થોડી ઘણી ચર્ચા તો ઉદારીકરણમાં કરી. ઉદારીકરણ અને ખાનગીકરણ ખરેખર એકબીજા સાથે લાગતું વળગતું જ છે. જો સરકાર ઉદારીકરણ આપશે એટલે કે બધા ઉદ્યોગોને પોતાનું સ્થાપવાની અને ધારો કે કોઈ જંગલ અથવા તો કોઈ વન સંપત્તિ છે ને નુકસાન ન કરે એવી રીતના કોઈ પણ ઉદ્યોગ સ્થાપવાની પરમિશન જે છે એ પોતાની રીતે જ આપી દે
તો આપણે એમ કહી શકીએ કે વધારે ને વધારે લોકો જે છે એવા આવા બિઝનેસમાં ઝંપલાવે છે. તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તક ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન જે છે એ ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે. એટલે કે રાજ્ય ક્ષેત્ર ધારો કે કોઈ વસ્તુનું સંચાલન કરતું હોય એની જગ્યાએ ખાનગી ક્ષેત્રને એ વસ્તુ સોંપી દેવામાં આવે. અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે રિલાયન્સ જે છે એની રિફાઇનરી, તો આપણે એમ કહી શકીએ કે એશિયાની સૌથી મોટામાં મોટી રિફાઇનરી છે એ જામનગરમાં આવેલી છે. તો આ જામનગરમાં આવેલી રિફાઇનરી જે છે એ તમને ખ્યાલ જ હશે કે તે મુકેશ અંબાણીના હસ્તગત છે. તો એક પ્રકારનું ખાનગીકરણ અથવા તો પ્રાઇવેટાઇઝેશનનું સૌથી મોટામાં મોટું ઉદાહરણ કહી શકાય. એટલે કે એમાં સરકારનું કોઈ પણ પ્રકારનું હસ્તક્ષેપ હોતું નથી. બધું સંચાલન તથા વેપાર બધું વસ્તુ જે છે એ એના માલિકે જ કરવાનો હોય છે અને એ જ તેનું સંચાલન કરે છે. એટલે કે રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસો છે, આવી પ્રક્રિયા જે છે એમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી તો તેનું સંચાલન કોની સોંપી દેવામાં આવે તો કે ખાનગી ક્ષેત્રમાં સોંપી દેવામાં આવે. તો એને શું કહેવાય છે તો કે ખાનગીકરણ કહેવામાં આવે છે. પહેલા જે ક્ષેત્રો જાહેર ક્ષેત્રો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે. આમ તો હવે તમે ન્યૂઝ પણ સાંભળતા હશો કે રેલવે જે છે, આ રેલવે છે એને આપણે કીધેલું છે કે રેલવે કેમાં સમાવેશ કરેલો છે તો કે રેલવે પોતે કેન્દ્ર સરકાર અંતર્ગત, રેલવે જે છે એ કેન્દ્ર સરકાર અંતર્ગતનું આવેલું ક્ષેત્ર છે. પણ હાલ તમે એવા પણ ન્યૂઝ સાંભળતા હશો કે રેલવે જે છે એને પણ કેટલીક પ્રાઇવેટ કંપનીઓ જે છે એને પ્રાઇવેટ કંપનીઓના હસ્તગત એને એનો વેપાર કરવા માટેની પરમિશન આપવામાં આવેલી છે. અથવા તો કેટલીક પ્રાઇવેટ ટ્રેન પણ હવે ચાલવા માંડી છે. તો આપણે એમ કહી શકીએ કે પહેલા એ કયા ક્ષેત્રમાં હતું તો કે પહેલા તે સરકાર હસ્તગત હતું, પણ હવે તે ખાનગી વિભાગમાં, ખાનગી ક્ષેત્રમાં હવે તેનો સમાવેશ થઈ ગયેલો છે. તો આને શું કહેવાય છે? એક પ્રકારનું ખાનગીકરણ કહેવાય છે. એનાથી થશે શું તો કે એનાથી બે ફાયદા થશે. એક તો સરકારી વસ્તુ હોય એના કરતાં કોઈ પ્રાઇવેટ પોતાનો વેપાર માટે જો એ વસ્તુ ખરીદી લે તો તે તેનું ધ્યાન પણ એટલું રાખશે, સંભાળ પણ એટલી રાખશે અને તેમાં સુધારા વધારા તથા નવીનીકરણ પણ એટલું બધું લાવશે. તો જ એને વધારે વધારે ફાયદો થાય. તો એક રીતે એ રીતે પણ ફાયદો થાય અને સરકારની આવક છે એ સરકારી આવકમાં પણ ખૂબ જ વધારો થાય છે. તો રાજ્યના હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન છે એ ખાનગી કંપનીને સોંપી દે. એટલે કે રાજ્ય હસ્તગત માલિકી જે છે અથવા તો કોઈ કંપની જે છે એ રાજ્ય હસ્તક હોય પણ તે તેનું સંચાલન છે એ કોઈને ખાનગી કંપનીને સોંપી દે. તમને એક ઉદાહરણ આપું તો પીજીવીસીએલ. પીજીવીસીએલમાં શું છે ખરેખર તો કે આપણા ઘરે જે લાઇટ બિલ આવે છે, લાઇટ બિલ જે છે એ કોને આપણે જમા કરવાનું હોય છે તો કે રાજ્ય સરકારને જમા કરવાનું હોય. પણ તેની અંતર્ગત જે કામ કરતું જે છે એ એક પ્રાઇવેટ સંસ્થા છે. એ પ્રાઇવેટ સંસ્થાનું નામ શું છે તો કે પીજીવીસીએલ, જે પશ્ચિમ ગુજરાતમાં રહેતા હોય. પછી યુજીવીસીએલ જે ઉત્તર ગુજરાતમાં રહેતા હોય, દક્ષિણ ગુજરાતમાં ડીજીવીસીએલ અને મધ્ય ગુજરાતમાં એમજીવીસીએલ. તો આ બધી જે પ્રાઇવેટ કંપની, ખાનગી કંપની છે એને આખું સંચાલન સોંપી દેવામાં આવે છે. માટે ફાયદો પણ થાય છે અને આપણે એમ કહી શકીએ કે પીજીવીસીએલ દ્વારા કાર્ય જે છે એ યોગ્ય રીતે કરવામાં આવે છે. આ રીતના આપણે ફાયદા થાય છે. તો આ સંચાલન જે છે એ રાજ્ય પોતાની પાસે રાખે છે પણ માલિકી કોને સોંપી દે છે? ખાનગી કંપનીને સોંપી દે છે. તો એને શું કહેવાય છે? એક પ્રકારનું પ્રાઇવેટાઇઝેશન કહેવાય છે. તમને ઉદાહરણ એટલે આપું છું કે તમને ઉદાહરણથી યાદ રાખવું છે એ થોડુંક તમને વધારે સહેલું પડે. ખાનગીકરણના લાભો. ખાનગીકરણની નીતિને કારણે દેશના ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. એટલે ખાનગીકરણમાં આપણે એમ કહી શકીએ સરકાર હસ્તગત હોય એના કરતાં ખાનગીકરણમાં જે ઉત્પાદકતાના એકમો છે, અલગ અલગ એકમો છે, એમાં પણ શું થયો છે? વધારો નોંધાયો છે. પછી તો કે ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો. એટલે કે જે વપરાશી વસ્તુઓ આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તથા મૂડીગત વસ્તુઓ જે છે એના પણ ઉત્પાદનમાં કેવો થયો છે? વધારો થયો છે. અને જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો. આપણે એમણે જ કીધું કે કોઈ પ્રાઇવેટ કંપની છે એ પ્રાઇવેટ કંપની પોતાના હસ્તગત લઈ લેશે તો તે તેની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે, કારણ કે તેને નફો મેળવવો છે એટલે. પછી ખાનગીકરણના ગેરલાભો. તો ખાનગીકરણના પરિણામે
આર્થિક સત્તા જે છે એનું કેન્દ્રીયકરણ થયેલું છે. અને ઇજારાશાહી આપણે અગાઉ પણ ચર્ચા કરી છે, તો ઇજારાશાહીને પણ વેગ મળ્યો છે. એટલે કે હોય સરકાર અંતર્ગત પણ તે ખાનગી કંપનીને આપવામાં આવે તો ખાનગી કંપની જે છે એ ઇજારાશાહીનો ઉપયોગ કરે છે અને વધારે વધારે નફો મેળવવા માટે મજૂર વર્ગને મજૂરી પણ વધારે કરાવડાવે છે અને તેનો પગાર પણ એટલો આપતા નથી. એટલે આર્થિક સત્તા જે છે એ આર્થિક સત્તાનું આપણે કેન્દ્રીયકરણ થયેલું છે એમ કહી શકીએ કે કોઈ ખાનગી માલિકના હાથમાં હોય છે. પછી ખાનગીકરણથી નાના નાના ગૃહ ઉદ્યોગ જે છે એનો વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી. માત્ર મોટા એકમો છે એને વધારે ફાયદો થાય છે. ખાનગીકરણમાં મોટા એકમો છે એ વધારે લાભ લઈ જાય છે, જ્યારે નાના એકમો છે એ ખાનગીકરણમાં યોગ્ય લાભ લઈ શકતા નથી અને એમાં પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી. એટલે કે ભાવમાં પણ જે વધારો ઘટાડો થાય છે એ સરકાર હસ્તગત તો હોતા નથી. આપણે એક અગાઉ વાત કરી હતી કે સામાજિક પદ્ધતિ જે છે એમાં જો સરકારના હસ્તગત બધી વસ્તુ હોય તો ફાયદો શું થાય, તો કે તે લોકોના હિત માટે વિચારે અને લોકોના હિત માટે જો ભાવ વધારો થતો હોય કોઈ વસ્તુમાં તો તે પોતે કંઈક એમાં નુકસાની ભોગવી અને પોતે જે વ્યક્તિઓ છે એને ફાયદો કરાવે. પણ ખાનગીકરણમાં તો કોઈ દિવસ એવું શક્ય નથી, કારણ કે ખાનગીકરણમાં તો વ્યક્તિ જે છે એ પોતે જ પોતાનો લાભ જે છે એ જોતો હોય. અને ત્યારબાદ છેલ્લું આવે છે વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. આપણે બે વસ્તુ ફરી એકવાર જોઈએ તો ઉદારીકરણમાં શું હતું, તો કે ખાનગી એકમો જે છે એને થોડી ઘણી ઉદારી નીતિ આપવામાં આવે, તેને પરમિશનમાં તથા વેપાર કરવામાં તથા આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની પણ પરમિશન આપવામાં આવે. પછી આપણે ખાનગીકરણ જોયું, એમાં વધારે ને વધારે સાહસિક એકમો જે છે એ વધારે વધારે પ્રાઇવેટ અથવા તો ખાનગી લોકોને સોંપવામાં આવ્યા. અને વૈશ્વિકીકરણ એટલે શું, તો કે વિદેશ સાથેનું લેવડ દેવડ, વિદેશ સાથેની આયાત અને નિકાસની જે વાત કરવાની છે એને આપણે વૈશ્વિકીકરણ સાથે સાંકળી શકીએ. એટલે કે આપણા જે ભારતના અર્થતંત્ર છે એને વિદેશના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા છે એને શું કહેવાય છે, વૈશ્વિકીકરણ. જેના પરિણામે આપણે કહી શકીએ કે સેવા, ટેકનોલોજી, શ્રમ પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. આપણે એમ કહીએ કે ભારતના કેટલા બધા આઈટી ફિલ્ડના લોકો જે છે એ આજે પણ અમેરિકા તથા ઇંગ્લેન્ડ જેવા દેશોમાં આપણે આઈટી ફિલ્ડના લોકો જે છે એ જાય છે. એટલે આપણે એને શું કહી શકીએ કે શ્રમનો પ્રવાહ થયો. પછી ભારતની અમુક ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીની નિકાસ એ કરે છે ને, કેટલીક ટેકનોલોજી વાળી વસ્તુઓ જે છે એ ભારત પણ અપનાવે છે. તો ટેકનોલોજીની આપણે ઘણી બધી આયાતો કરીએ છીએ. પછી સેવા છે, શ્રમ છે વગેરેનું આપણે શું કરીએ છીએ, નિકાસ કરીએ છીએ. એટલે કે વધારે પડતા લોકો છે એ અન્ય દેશમાં જઈ અને પોતે રૂપિયા કમાય છે. તો આ બધું કેમાં સમાવેશ થાય છે, વૈશ્વિકીકરણમાં સમાવેશ થાય છે. તો બે દેશો વચ્ચેનો વ્યાપારના અવરોધોને દૂર કરવા, એટલે કે બે દેશ છે એ એકબીજા વચ્ચે સહેલાઈથી વ્યાપાર કરી શકે, એને પણ વૈશ્વિકીકરણમાં સમાવેશ કરી શકાય. પછી આવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. આમ તો તમે જોવા જાઓ તો સામાન્ય રીતે મૂડીની હેરફેર કરવા માટે આપણે ડોલરનો ઉપયોગ કરીએ છીએ. આમ જોવા જાય તો ભારતમાં પણ રૂપિયાનું ચલણ છે અને આપણે જોવા જાય નેપાળ, તો નેપાળમાં પણ એ નેપાળી રૂપિયા જે છે એનું ચલણ છે. પણ આપણે જ્યારે વસ્તુની લેવેચ કરશું ત્યારે આપણે કેમાં કરશું, તો કે ત્યારે આપણે ડોલરમાં લેવેચ કરશું. એટલે ડોલરમાં જો લેવેચ કર્યું હોય તો ડોલર જે છે એને ઇઝીલી એના રૂપિયામાં ફેરવી શકે છે. તો આ વાત કરીએ આપણે વિદેશી જે આપણે બે દેશ વચ્ચેની મૂડી હેરફેર છે એ પણ સરળતાથી થઈ શકે. ટેકનોલોજીની હેરફેર જે છે એ પણ સહેલાઈથી થઈ શકે, માટે એના પણ અવરોધો છે એ દૂર થયા. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર છે એ પણ મુક્ત રીતે થઈ શકે. તમને એક ખાલી ઉદાહરણ આપું તો ભારતમાંથી ઘણા બધા લોકો જે પેટ્રોલિયમ ઉત્પન્ન કરતા દેશો છે જેમ કે ઈરાન, ઈરાક, પછી સાઉદી અરેબિયા, એવા દેશોમાં ભારતના કેટલા બધા શ્રમિકો છે એ આવા દેશમાં આપણે શ્રમ કરવા અથવા તો આપણે મજૂરી કરવા માટે જાય છે અને ઘણા બધા રૂપિયા જે છે એ ભારત લઈને પરત ફરે છે. તો આ વાત કરીએ આપણે વૈશ્વિકીકરણને અલગ અલગ મુદ્દાઓની. હવે એની અસર શું થાય છે,
તો વૈશ્વિકીકરણથી ભારતીય અર્થતંત્રમાં મિશ્ર અસર થઈ, કેટલાક લાભ તથા કેટલાક ગેરલાભ થયા. લાભની જો વાત કરીએ તો વૈશ્વિકીકરણના પરિણામે દેશના વિદેશી મૂડીરોકાણ જે છે એને શું મળ્યું છે? પ્રોત્સાહન મળ્યું છે. ઘણા બધા લોકો જે છે એને વિદેશમાં મૂડીરોકાણ કરેલું છે પોતાનું, અને ઘણા બધા વિદેશના લોકો છે એને ભારતમાં પણ કંપનીઓ પોતાની નાખેલી છે. વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. કેટલી બધી ટેકનોલોજી વાળી વસ્તુઓ આજે આપણે અમેરિકામાં જે એપલનો ફોન બનાવવામાં આવે છે એ ભારતમાં સહેલાઈથી આપણે લઈ શકીએ છીએ. અલગ અલગ ઘણી બધી દુકાનોમાંથી લઈ શકીએ. ચાઇનામાં બનેલો મોબાઈલ જે છે એ પણ આપણે બજારમાં અલગ અલગ દુકાનમાંથી લઈ શકીએ. બાકીનું ઉદાહરણ છે એક પ્રકારે વૈશ્વિકીકરણનું જ ઉદાહરણ છે. તો વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. એટલે એવું નહીં કે આપણે જ બહારના અલગ અલગ વસ્તુઓ જે છે એની આપણે આયાત કરીએ છીએ, પણ આપણે સારી સારી એવી વસ્તુઓ જે છે એ બહારના દેશોમાં નિકાસ પણ કરીએ છીએ. કેટલીક કૃષિને લગતી વસ્તુઓ જે છે એ આપણે નિકાસ પણ કરીએ છીએ. તો એના ગેરલાભ શું થાય વૈશ્વિકીકરણથી? તો વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં સારી એવી સફળતા મળી નથી. એટલે વૈશ્વિકીકરણથી ખરેખર ફાયદો થવો જોઈએ. આપણને વિદેશી હુડિયામણ મળે, પછી તો કે મજૂરો જે છે એને આપણે અલગ અલગ દેશમાં શ્રમિકોને મોકલી શકીએ. તો ગરીબી અને બેરોજગારી જે છે એમાં ઘટાડો થવો જોઈએ, પણ એમાં હજી આપણે ઘટાડો થયો નથી. પછી વિકાસશીલ દેશોની નિકાસની વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળી શક્યા નથી. આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા કે જેટલી આયાત કરીએ છીએ એના કરતાં નિકાસ આપણે સાવ ઓછી કરીએ છીએ, માટે આપણને એટલા લાભ પ્રાપ્ત થયા નથી. પછી વૈશ્વિકીકરણનો લાભ જે છે એ મોટા ઉદ્યોગોને વધારે મળે છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી કે મોટા ઉદ્યોગોને વધારે લાભ મળે છે, પણ નાના ઉદ્યોગો છે એ એટલો લાભ લઈ શકતા નથી. એટલે મોટા ઉદ્યોગો વધારે પડતી નિકાસ કરે છે, એક્સપોર્ટ કરે છે, તો એને વધારે લાભ મળે છે, પણ નાના ઉદ્યોગો એટલું એક્સપોર્ટ કરી શકતા નથી. ત્યારબાદ વાત કરીએ આપણે વિશ્વ વ્યાપાર સંગઠન, જેને WTO કહેવાય છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ એક એવી સંસ્થા જે છે એ વિદેશી વ્યાપાર સાથે સંકળાયેલી તથા કેટલાક કરારનામા, કેટલાક વાટાઘાટો જે છે એની સાથે જોડાયેલી સંસ્થા છે. કેટલાક ઝઘડાઓ જે છે એ ઝઘડાઓ ક્યારેક વિદેશી વેપારમાં થતા હોય તો તેનું નિરાકરણ પણ લાવતી સંસ્થા છે. એટલે કે આપણે એમ જોવા જઈએ તો વિશ્વના કેટલા બધા દેશો, 200 ઉપર જેટલા દેશો છે, તો બધા જો દેશો એકબીજા સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરતા હોય અને જો કોઈ એના પ્રશ્નો હોય તો એના પ્રશ્નોનું નિરાકરણ જે છે એ આ સંસ્થા લાવે છે. તો તેની સ્થાપના જે છે એ 1 જાન્યુઆરી 1995ના રોજ આપણે કહી શકીએ કે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે થયેલી હતી. અને આપણે જોવા જઈએ તો દર વર્ષે અથવા તો અમુક અમુક વર્ષે તેની મીટિંગ જે છે એ પણ ભરાતી હોય છે. તેના ધ્યેયો શું છે? અહીં આપણે કહી શકીએ કે વિશ્વના દેશો જે છે એના વ્યાપારના અવરોધો દૂર કરવા. આપણે હમણાં કીધું એ પ્રમાણે કે ધારો કે કોઈ બે દેશ છે એને એકબીજા સાથે વ્યાપાર કરવો હોય તો તેના કંઈ અવરોધો હોય, તેને કોઈ નડતરરૂપ વસ્તુ છે એને પણ દૂર કરવાના. પછી તો કે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ છે એને પણ દૂર કરવાનું. પછી તો કે વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. એટલે કે વૈશ્વિક વ્યાપાર નીતિ જે છે તથા આર્થિક વ્યવસ્થામાં તે કેટલો ફાયદો કરાવે છે, કેટલું નુકસાન થાય છે, એના વિશેના અલગ અલગ આંકડા જે છે એ પણ આપણને રેગ્યુલર આ જે સંસ્થા જે છે એ આપે છે. પછી મેં તમને કીધું એ પ્રમાણે કે વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડા જે છે એનું પણ નિરાકરણ લાવે છે. તમને એક ઉદાહરણ આપું કે આમાં તો આપણે એમ કહીએ કે વૈશ્વિક જે વ્યાપાર છે એમાં કેમ ઝઘડા થતા હશે? તો ઘણી વખત એવું થાય કે આપણે ઉદાહરણ સાથે જોઈએ તો ભારત જે છે એ ખાંડનું ઉત્પાદન વધારે પ્રમાણમાં કરે છે, શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન કરે છે અને સસ્તા ભાવે અલગ અલગ દેશોને વેચે છે. જ્યારે સ્વિટ્ઝરલેન્ડ જેવા બીજા દેશો છે એ પણ ત્યાં ખાંડનું ઉત્પાદન કરે છે, પણ એની પાસે કુદરતી સંપત્તિ હોવા છતાં પણ તે ભારત જેટલા સસ્તા રૂપિયાએ તે ખાંડનું વેચાણ કરી શકતા નથી. શું કામ? એને કારણ કે ભારત જે છે એ ખેડૂતોને ખાંડના જે શેરડીના જે ખેડૂતો જે છે અથવા તો શેરડીની ખેતી સાથે લાગતા વળગતા ખેડૂતો છે એને થોડીક મદદ કરે છે, એને
થોડીક આર્થિક સહાય અથવા તો સબસિડી આપણે કહીએ છીએ તો એ સબસિડી આપે છે. તો એને લીધે ખેડૂતોને જો એ ભાવમાં સસ્તી પડતી હોય તો તે વેચશે પણ સસ્તી. માટે આ જે પ્રકારનું ઘટના બને છે એને લીધે શું થાય છે તો કે સ્વિટ્ઝરલેન્ડ જે છે એ આ રીતના WTO જે સંસ્થા છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એમાં ફરિયાદ કરે છે કે ભારતને કહો કે તમે જેટલા રૂપિયા બજારમાં ચાલે છે એટલા જ રૂપિયામાં આ ખાંડનું વેચાણ કરે. તો આવો પણ એવા પ્રશ્ન જે છે એ પ્રશ્નો ઉદ્ભવતો હોય તો તેનું નિરાકરણ છે એ આવી સંસ્થા લાવે છે. પછી તો કે ના કાર્ય, બહુરાષ્ટ્રીય વેપાર અને તેના સાથે લાગતા વળગતા કરારો જે છે એની જરૂરી માળખું ઊભું કરી અને કરારોનો અમલ કરાવવો. એટલે કે યોગ્ય કરારો દ્વારા બે દેશ વચ્ચે કેવી રીતના વ્યાપારી નીતિ જે છે એના માટેનું આપણે એમ કહી શકીએ કે એક કાગળ તૈયાર કરી અને બંને પાસે સાઇન કરાવડાવે. પછી તો કે વિશ્વ વ્યાપાર સંગઠન છે એ બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલ ચર્ચા વિચારણા, વાટાઘાટો માટેનું ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકે પણ કામગીરી ભજવે છે. એટલે એક જગ્યા છે કે ત્યાં કોઈ વ્યક્તિ જે છે અથવા તો કોઈ દેશ છે એ પોતે વિશ્વ વ્યાપાર જે છે એના માટેનું પોતાનું મંતવ્ય છે એ રાખી શકે છે. અને WTO જે છે એ ભેદભાવ વિહીન એટલે કે કોઈ પણ દેશ સાથે ભેદભાવ કર્યા વગર વ્યાપાર જે છે એને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. જુદા જુદા જે દેશો છે એ પોતાની રાષ્ટ્રીય નીતિ અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા કરાવે છે. તો કેટલાક દેશો છે એ દેશોને કેવી રીતના ફાયદો થાય છે અથવા તો વ્યાપારીકરણની નીતિથી કેટલો ફાયદો થાય છે એની સૂચના પણ જે આ સંસ્થા છે એ આપે છે. અથવા તો કેટલાક દેશોની અલગ અલગ નીતિઓ જે છે એ નીતિઓ બીજા દેશોને આપી અને એના પણ વિશ્વ વ્યાપાર જે છે એમાં વધારો કરવાનું સૂચન છે આવી સંસ્થાઓ આપે છે. તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશે જો આપણે વધારે ચર્ચા કરીએ તો ભારતીય અર્થકારણ પર અસર જે છે એ આ WTO સંસ્થાની કેવી રીતના રહી છે. તો વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો જે છે એ કેટલો છે તો કે 0.5%. આપણે એમ કહીએ કે ભારત પણ આ સંસ્થાનો એક સભ્ય છે. આપણે એવા તો ઘણા બધા દેશો છે કે જે આની સંસ્થાના સભ્ય હોય. તો પહેલા તો શું કરશે તો કે પહેલા પોતાનો હિસ્સો છે એ નક્કી કરશે. સૌથી વધારે હિસ્સો જે છે એ અમેરિકાનો હોય છે. અમેરિકાનો આ સંસ્થા પર રહેલો છે અને ભારતનો હિસ્સો કેટલો છે 0.5% જેટલો હતો. પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી ભારતની નિકાસમાં કેવો થયો છે જંગી વધારો. એટલે કે પહેલા જે 0.5% હતો તે વધીને કેટલો થઈ ગયો છે આશરે 1% જેટલો ભારતનો હિસ્સો થઈ ગયો છે. પછી તો કે WTO ના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર થયેલી વસ્ત્રો જે છે એની નિકાસમાં પણ વધારો થયો છે. મેં તમને કીધું એ પ્રમાણે વૈશ્વિકીકરણ જે છે એનાથી ભારતના જે અલગ અલગ જુદા જુદા વર્ગો છે એ પોતાની વસ્તુનું નિકાસ જે છે એ સહેલાઈથી કરી શકે છે. માટે ભારતના વસ્ત્રો છે તો પહેલેથી વખણાય જ છે તો એની નિકાસમાં પણ વધારો થયો છે. પછી તો કે ખેત પેદાશ જે છે એની નિકાસમાં પણ ઘણો બધો વધારો થયેલો છે. નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ જે છે એ પણ હળવું થાય અને વિદેશી હુંડિયામણમાં પણ વધારો થાય છે. એટલે આવું જો ભવિષ્યમાં સતત ને સતત વધતું રહેશે તો વિદેશી હુંડિયામણમાં શું થશે તો કે વધારો થશે, આપણે એમ કહી શકીએ છીએ. તો આ રીતે સંસ્થા જે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ કાર્ય કરે છે વેપાર માટે અને એને લીધે ઘણા બધા દેશો, ખાલી ભારત જ નહીં ઘણા બધા દેશો જે છે એને કંઈક ને કંઈક લાભ થાય છે. તો આ બધી વાત કરીએ આપણે વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણ. આને લીધે ભારતને તો ઘણો બધો લાભ થયો છે પણ અન્ય દેશો છે તો પહેલેથી જ આ નીતિ છે એ અપનાવેલી હતી અને એનો વિકાસ તો પહેલેથી જ આવી રીતના થયેલો હતો. પણ થોડી ઘણી બાબત જે છે એ જો ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે યોગ્ય રીતે વિકાસ છે એ કરી શકીએ છીએ. તો આપણે એ જે બાબત ધ્યાનમાં રાખવાની છે એ શું છે તો કે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એટલે શું? આપણે અગાઉ જો કે એક વખત ખાલી નાના મુદ્દા તરીકે આવેલું હતું કે ટકાઉ વિકાસ એટલે શું. તો આપણે અહીંયા જોવાનું છે કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય, અહીંયા આપણે એમ કહીએ કે આપણે કૃષિ ઉત્પાદન કરીએ છીએ પણ જો આપણે જંગલોનું કાપણ અથવા તો આડેધડ આપણે છેદન કરવા માંડીએ અને આપણે એનાથી લાકડું મેળવી અને એનો વેપાર કરવા માંડીએ તો ભવિષ્યમાં શું થશે તો કે ભવિષ્યમાં ખેતીલાયક જમીન છે એ વધશે નહીં. આ તો સૌથી મોટામાં મોટું ઉદાહરણ છે કે જેને
ટકાઉ વિકાસમાં લઈ શકીએ નહીં. તો ટકાઉ વિકાસ કરવો હોય તો શું કરવાનું? તો કે વધારે વધારે વૃક્ષોનું વાવેતર કરવાનું, પછી એમાંથી આપણે લાકડું છે એ મેળવવાનું. આપણે એવું કરી શકીએ કે નહીં? તો આવા નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો છે એને સંતોષવી, એટલે મેં તમને જે ઉદાહરણ આપ્યું કે વધારે વૃક્ષોનું વાવેતર કરી અને પછી જો લાકડું મેળવવામાં આવે તો તેને શું કહેવાય છે? એક પ્રકારે ટકાઉ વિકાસ કહેવાય છે. તો માનવ સૃષ્ટિ આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરો જે છે એને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ જે છે એ ખૂબ જ વધારે વિકસ્યો છે. આજના દિવસમાં આપણે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ પ્રદૂષણ તો વધ્યું જ છે, પણ આપણે એમ જોઈએ તો હવામાન છે તથા આબોહવા જેમાં ખૂબ જ વધારે ફેરફાર જોવા મળે છે. આપણને જે ગરમી છે ઉનાળામાં, એ ગરમીના પારામાં પણ એટલો બધો વધારો થયો છે. પછી ચોમાસામાં વરસાદ જે છે એ પણ પૂર જેવી પરિસ્થિતિ આવે છે. તો આવું થવાનું કારણ શું છે? આવું થવાનું કારણ જે આપણે અલગ અલગ આપણા પોતાના ફાયદા માટે જે વૃક્ષોનું છેદન કરીએ છીએ તથા આપણે જે પ્રદૂષણમાં વધારો કરીએ છીએ એ પણ આપણે એની સાથે સાંકળી શકીએ. તો આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. તો વર્તમાન પેઢીને જે સગવડો ભોગવી રહ્યા છે તે સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત ન થાય તેવો પણ ભય જે છે એ સેવાઈ રહ્યો છે. તો આપણે ટકાઉ વિકાસ માટે એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેને લીધે આપણે ઓછા વૃક્ષોનું છેદન કરીએ અને વધારે વૃક્ષોનું વાવેતર કરી અને આપણે આંતરિક સંતુલન જે છે આંતરિક સંતુલન આપણે સાધી દઈએ. તો આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનો છે એનું પ્રમાણ પણ ઘટે છે, ગુણવત્તા ઓછી થાય છે, પરિસ્થિતિના વિકાસમાં ખ્યાલનો પરિવર્તન જરૂરી છે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણની અસરો છે એનો ટકાઉ વિકાસનો ખ્યાલ છે એમાં કરવો પડે છે. આપણે એમ જોવા જઈએ કે ધારો કે જમીનમાંથી ખોદકામ દ્વારા આપણે અલગ અલગ ધાતુઓ અથવા તો અલગ અલગ આપણે ખનિજ દ્રવ્યો છે એનો નિકાલ કરીએ છીએ, પણ એ પ્રવૃત્તિ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં અને જરૂરિયાત પ્રમાણમાં થવી જોઈએ. આપણે સતત આ રીતે આપણે ખોદકામ દ્વારા અથવા તો ખાણ ખનિજ મેળવવામાં આપણે વધારે જો ખોદકામ કરશું તો ભવિષ્યમાં આ વસ્તુ પણ ઘટી જશે. તો આ બધું ધ્યાનમાં લઈ અને પછી આપણે વિકાસ કરીએ તો એને ટકાઉ વિકાસમાં આપણે સાંકળી શકીએ. તો પ્રાકૃતિક સંસાધનો, આપણે આ છેલ્લો મુદ્દો છે કે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે નીચેની વ્યૂહરચના છે એ અપનાવી જોઈએ. જો કે એનો ખ્યાલ તો તમને તમારી રીતના પણ વિચારી શકો કે આપણે તો એવા કયા પ્રયત્નો કરવા જોઈએ કે જેને લીધે આપણને જે પ્રાકૃતિક સંસાધનો મળ્યા છે, ભારત દેશને તો ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રાકૃતિક સંસાધનો મળ્યા છે, તો એ આપણને કેવી રીતના ભવિષ્યમાં પણ મળી રહે તેની આપણે વિચારધારણા આપણી રીતે જ કરવાની છે. પહેલા તમારે તમારી રીતના વિચારવાનું છે અને પછી તમારે ખાલી આ મુદ્દો છે એ જોવાનો છે. તો અહીં આપણે કીધું કે ખેતીલાયક જમીન, પછી જંગલો, જળ સંપત્તિ વગેરેની ગુણવત્તા છે એ જળવાઈ રહેવી જોઈએ. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે આપણે સેન્દ્રિય ખાતરનો વધારે ઉપયોગ કરવો, રાસાયણિક ખાતરનો બને એટલો ઓછો ઉપયોગ કરવો, જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો. પછી કીટનાશકો, જંતુનાશકો વગેરેનો ખેતીમાં આપણે જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ, તો એને પણ આપણે સાંકળી શકીએ. પછી તો કે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે તેવા છે ક્યાં છે? તો કે કોલસો, પેટ્રોલિયમ, ખનિજો વગેરે જે છે એનો ઉપયોગ આપણે કાળજીપૂર્વક કરવો જોઈએ, લાડેધડ એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પછી તો કે વાહન વ્યવહારમાં ખર્ચ ઓછો થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા. એટલે કે વાહનોમાં પણ પ્રદૂષણ થાય છે, પછી ઉદ્યોગો છે એમાં પણ પ્રદૂષણ થાય છે, તો આ પ્રદૂષણ શક્ય એટલા ઓછા થાય તેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. પછી તો કે જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાતા હોય તેમને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. જેમ કે આપણે અહીંયા ઉદાહરણ આપીએ તો વીજળીનું ઉત્પાદન જે છે એ, પછી પૂરનું નિયંત્રણ જે છે, વાહન વ્યવહાર છે વગેરે. જેમ કે આપણે જુદી જુદી સિંચાઈ યોજનાઓ એકથી વધુ ઉપયોગ થઈ શકે. સિંચાઈ યોજનાથી આપણે વીજળી પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. પછી આપણે અલગ અલગ બીજા યંત્રો પણ ચલાવી શકીએ છીએ. તો એક જ સાધનથી આપણે વધારે બીજા ઉપયોગ થતા હોય તો એ પણ કરવા જોઈએ. પછી પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય.
આપણે કીધું કે પ્રાકૃતિક સાધનો જે છે એનો દુરુપયોગ ન થાય અને ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ એટલે કે ઝેરી રસાયણો જે નદીમાં નાખી દેવામાં આવે છે એ પણ આપણે અટકાવવા જોઈએ. તો ઝેરી રસાયણો વધતા જતા ગંદા વસવાટો જે છે એ અટકાવવાને તેના ઉપર શું મૂકવું જોઈએ? નિયંત્રણ મૂકવું જોઈએ. પણ વસ્તી વધારો છે એ પણ એક પ્રકારે પ્રશ્ન બની રહ્યો છે, કારણ કે વસ્તી વધારો થશે એમ આપણે આ વસ્તુ જે છે એમાં નિયંત્રણ મૂકી શકતા નથી. પછી ઉત્પાદનના તમામ ક્ષેત્રમાં આપણે જે પુનઃપ્રાપ્ય ઉર્જા છે, સૌર ઉર્જા, પવન ઉર્જા તથા બિનપરંપરાગત જેટલા ઉર્જાના સ્ત્રોતો છે એનો આપણે વધારે ને વધારે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આપણે એ અગાઉના ચેપ્ટરમાં પણ જોઈ ગયા છીએ. એ કેવી ઉર્જા છે? પુનઃપ્રાપ્ય ઉર્જા છે, માટે આપણે એ ફરી વખત મળી રહે છે. ત્યારબાદ વાત કરીએ આપણે પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાઓ. તો અહીંયા પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ ખાતે 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ આપણે વાત કરીએ કે વૈશ્વિક ધોરણે પર્યાવરણના અલગ અલગ સંમેલન જે છે તથા શિબિરો છે એ યોજાય અને પર્યાવરણની સુરક્ષા લેવા માટેના ઘણા બધા પગલાં જે છે એનું આયોજન છે ત્યારબાદ કરવામાં આવેલું છે. જો આવું ન કરવામાં આવે તો શું થાય? તો કે દરેક દેશ પોતાના સ્વાર્થ ખાતર આવી કુદરતી સંપત્તિ છે અને સતત ને સતત નુકસાન પહોંચાડશે. તો આવું ન કરે તેના માટે અલગ અલગ પગલાં છે એ લેવા જોઈએ. ભારત પણ આવા વૈશ્વિક પ્રયાસો જે છે એમાં સામેલ થયેલું છે અને એ જે અલગ અલગ સ્તરે પર્યાવરણ જાગૃતિ માટેના અલગ અલગ સ્તરે ભારત પ્રયાસ કરી રહ્યું છે. તો અહીંયા આપણે અલગ અલગ મુદ્દા જોઈએ તો દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી છે એ પ્રગટ થાય છે. એટલે કે દેશના મુખ્ય શહેરો હોય એ કેટલું પ્રદૂષણ કરે છે એવી માહિતી આપણે આપવાની હોય છે. કોને? તો કે આ પ્રકારની સંસ્થા જે છે એને આપવી પડે. પછી પ્રદૂષણ નિયંત્રણ રાખવા માટે તેમજ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે એની સ્થાપના કરવામાં આવી. ભારત દેશમાં આપણે પ્રદૂષણ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. તમે શિયાળાની ઋતુમાં દિલ્હીમાં પણ હાલ જ જોતા હશો કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. તો આવા અલગ અલગ શહેરોમાં જો આપણે આવા નિયંત્રણ બોર્ડ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરશું તો જે ઔદ્યોગિક એકમો છે એ વધારે પ્રદૂષણ કરે છે એના ઉપર આપણે નિયંત્રણ રાખી શકીએ. પછી તો કે વિશ્વભરમાં 5મી જૂને કેવો દિવસ ઉજવાય છે? તો કે પર્યાવરણ દિન જે છે એના તરીકે ઉજવવામાં આવ્યો છે. પછી તો કે 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો, એટલે મેં તમને કીધું એ પ્રમાણે ઔદ્યોગિક એકમો જે છે તથા વાહનો જે છે એ બને એટલું ઓછું વાયુ પ્રદૂષણ કરે તેવો નિયંત્રણ ધારો પણ આ 1981માં રજૂ કરવામાં આવ્યો. ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરા નિકાલ જેવી જૈવિક વિવિધતા જે છે એની જાળવણી માટેનું આ સંમેલન જે છે એ રચવામાં આવેલું અને તેના દ્વારા અલગ અલગ ઉપાયો છે એ પણ યોજવામાં આવ્યા. જો કે એક બાબત સારી પણ છે, હાલ આપણે જે ઓઝોનના સ્તરનું ગાબડું પડેલું હતું એન્ટાર્કટિકા ખંડ પર, તો એની ઉપરના સ્તરમાં જે ગાબડું પડેલું હતું એ ગાબડું જે છે હાલ તો બુરાઈ ગયું છે. તો આપણે પ્રદૂષણ જે છે એને થોડા ઘણા અંશે નિયંત્રણમાં પણ લાવ્યા છીએ અને આપણી બધાની જવાબદારી છે કે આપણે ધીમે ધીમે કરતા આ પ્રદૂષણ છે એ વધારે ઓછું લાવવું પડશે. આપણે ખૂબ જ વધારે પ્રદૂષણ ઓછું લઈ આવશું, વધારે પડતું સોલાર ઉર્જા, પવન ઉર્જાનો ઉપયોગ કરશું તો આપણે ભવિષ્યમાં આપણી પેઢી જે છે એને આપણે યોગ્ય ખુશનુમય જીવન જે છે એ આપણે આપી શકશું. બાકી શું થશે? તો કે સમગ્ર જીવન નષ્ટ થઈ. આ વાત કરી આપણે એક પ્રકારે કેવો વિકાસ કરવો અને એના માટે જે સંસ્થા કામ કરે છે તથા અલગ અલગ સંમેલન દ્વારા કેવી જાગૃતિ ફેલાવવામાં આવે છે એના વિશે. તો આજે આપણે આ ચેપ્ટરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર નંબર 17 વિશે ચર્ચા કરશું. આભાર.